અમદાવાદ શહેરમાં જર્જરિત ઇમારતોને કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે, પરંતુ ખાટલે જ મોટી ખોટ હોય તેમ કોર્પોરેશન પોતાની ઇમારત પ્રત્યે ધ્યાન આપતી નથી. કોર્પોરેશન સંચાલિત નરોત્તમ ઝવેરી હોલ મરામત માંગી રહ્યો છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિવિધ હોલ પાર્ટી પ્લોટનું સંચાલન કરવામાં આવે છે, જેમાં પાલડી ખાતે નરોત્તમ ઝવેરી હોલ આવેલો છે. આ હોલ 2014માં બનાવવામાં આવ્યો હતો, ત્યારે 10 વર્ષમાં તે ખખડી ગયો હતો. ત્યારે હોલની સીડીઓ ગમે ત્યારે પડી જાય તેવું લાગી રહ્યું છે. તો દિવાલો પર ઠેર ઠેર તિરાડો જોવા મળે છે, જ્યારે સ્ટોર રૂમમાં ભંગાર ભરેલો જોવા મળે છે. વરસાદ આવે ત્યારે કેટલીક જગ્યાએ સીલિંગમાંથી પાણી પણ ટપકી રહ્યું છે. 2014માં તત્કાલીન મેયર મીનાક્ષીબેન પટેલ અને મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવેલા આ હોલ પ્રત્યે તંત્ર ક્યારે ધ્યાન આપશે તે પ્રશ્ન છે. આ હોલમાં કોઈ ફંક્શન કે કાર્યક્રમ ચાલી રહ્યો હોય અને દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? વારંવાર ફરિયાદ આવતા અમે પશ્ચિમ ઝોનના એડિશનલ સિટીઝનને એન્જિનિયરને મળીને અહીંયાની દિવાલ બી બહુ નાની છે, વારંવાર અહીંયા કંઈ ને કંઈ ચોરીઓને એવું થાય છે. અને જે બી લોકોએ આ હોલ નોંધાવે છે તો એમને પાણીની બી બહુ તકલીફ છે. પાણી માટે બી એમને ટેન્કર મંગાવવું પડે છે. એટલે અમારે મેં પત્ર લખ્યું છે અને પત્રમાં આખા હોલની મરમ્મત કરવાની જરૂરત છે. આ કોર્પોરેશનની વસ્તુ છે ને બિલ્ડિંગ છે, તો આપણે કોર્પોરેશનને જ એની સંભાળ કરવી જોઈએ. હાલ હું હોલ અહીંયા વિઝિટ લેવા આવેલા, એને નજીકમાં જ રહે છે. અમે મિડલ ક્લાસના માણસો એને પ્રસંગ રાખતા હોય છે. હોલ વિઝિટ લેવા આવ્યા તો હોલમાં ઘણી જગ્યાએ ઝાબડા પડેલા છે, સ્થિતિ થોડી ખરાબ છે. બરાબર, વહેલી તકે કોર્પોરેશન રિનોવેશન કરી આલે, કેમ કે મિડલ ક્લાસના માણસો એને રહે છે. 500થી વધુ પબ્લિક એને હોલમાં સમાવેશ થાય છે. ગમે તે દુર્ઘટના બની શકે છે. સ્થિતિ એવી છે તો દુર્ઘટના બની શકે છે. એટલે વહેલી તકે કોર્પોરેશન અમારા નાના માણસોને નમ્ર વિનંતી છે કે વહેલી તકે રિનોવેશન કરીને આપે, એટલી અપીલ છે અમારી. પશ્ચિમ ઝોનનો આ પાલડી વિસ્તારનો કોમ્યુનિટી હેલ્થ લોકો પસંદ કરતા હોય છે, કોટ વિસ્તારના લોકો, જેને તમે આજે જુઓ, અમે સ્પોટ વિઝિટ કરી હતી 15 દિવસ પહેલાં, અને દિવાલો તૂટી ગઈ છે. અહીંયા પાણીની વ્યવસ્થા નથી. બીજું કે અહીંયા બધું પાણીની વ્યવસ્થા માટે બહારથી પાણીનું ટેન્કર લાવવું પડે છે. ખરેખર તો અહીંયા બોરની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ અધિકારી